શું થાય છે જ્યારે જ્ઞાન અને કુશળતાને પરિસ્થિતિઓની ધૂળ નીચે દફન થવા માટે મજબૂર કરી દેવામાં આવે છે? શું એક ભણેલી લખેલી કાબિલ યુવતીના નસીબમાં ફક્ત ઝાડુ પોચા અને બીજાની જૂઠણ સાફ કરવાનું જ લખેલું હોય છે? આ કહાની છે કાવ્યાની, એવી જ એક યુવતીની જેની પાસે મેનેજમેન્ટની સૌથી મોટી ડિગ્રી હતી, પરંતુ મજબૂરીએ તેના હાથમાં ઝાડુ પકડાવી દીધો હતો. અને બીજી તરફ આ કહાની છે એક કરોડપતિ શેઠની, જેણે પોતાની દીકરીને દુનિયાની દરેક સંપત્તિ અને સુવિધાઓ આપી, પરંતુ પોતાનો એક કિંમતી સમય ન આપી શક્યો, જે તેની માટે સૌથી જરૂરી હતો. કાવ્યા તે અમીર ઘરમાં પોતાની ઓળખ છુપાવીને ડર કરીને જીવી રહી હતી. તેને ડર હતો કે જો કોઈને સચ્ચાઈ ખબર પડી જશે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. પરંતુ એક દિવસ જ્યારે તે શેઠ અચાનક ઘરે આવી ગયો અને પોતાની દીકરીને તે નોકરાણી છોકરીની ગોદમાં બેસીને ભણતા જોઈ, ત્યારે એક પળ માટે બધું ત્યાં જ અટકી ગયું. કાવ્યાની દુનિયા તૂટી જવાની હતી, પરંતુ પછી તે શેઠે જે કર્યું તેને માત્ર તે છોકરી જ નહીં, પરંતુ પોતાની દીકરી અને પોતાની જાતની દુનિયા પણ હંમેશ માટે બદલી નાખી. તો ચાલો પરિસ્થિતિઓથી હારી ગયેલ એક યુવતીના છુપાયેલા ટેલેન્ટ અને એક અમીર પિતાના દિલમાં દબાયેલ પ્રેમની આ અનોખી કહાનીને નજીકથી જાણીએ. દિલ્હી, સપનાઓનું શહેર. પરંતુ આ શહેરની એક બીજી હકીકત પણ છે, જે તેની ચમકધમક પાછળ તંગ ગલીઓ અને ઘૂંટણભર્યા ઓરડાઓમાં શ્વાસ લે છે. સીલમપુરની એક એવી જ જૂની અને ભીડભરી ચાલમાં કાવ્યાનો નાનો સંસાર હતો. એક 10 બાય 10 નો નાનો રૂમ, જેમાં એક ખૂણે નાની રસોઈ, બીજે ખૂણે માતાની પથારી અને વચ્ચે એટલી જ જગ્યા કે 2 માણસ મુશ્કેલીથી ચાલીને જઈ શકે. અહીં જ તેની દુનિયા હતી. 27 વર્ષની કાવ્યા, જેના ચહેરા પર સાદગી અને આંખોમાં એક બુજાયેલી ચમક હતી. તેણે જોઈને કોઈ અંદાજ પણ ન લગાવી શકે કે આ યુવતીએ શહેરના સૌથી પ્રતિષ્ઠિત કોલેજમાંથી MBAની ડિગ્રી મેળવી છે, તે પણ ગોલ્ડ મેડલ સાથે. તેના સપનાઓ આકાશને પરસવા જેવા હતા. તે એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર બનવા માંગતી હતી. પોતાના પરિવારને દરેક સુખ આપવા માંગતી હતી. તેના પિતા સુરેશબાબુ એક સામાન્ય સરકારી ક્લાર્ક હતા, પરંતુ તેમની વિચારધારા ખૂબ મોટી હતી. તેઓ કહેતા, મારી દીકરી છોકરાઓથી ઓછી છે શું? જોઈ લે, એક દિવસ મારું નામ રોશન કરશે. માતા પણ પોતાની દીકરીની મહેનત પર ગર્વ કરતી હતી. બધું સારી રીતે ચાલી રહ્યું હતું. કાવ્યાએ પોતાની ભણતર પૂરી કરી હતી અને હવે તેને ફક્ત એક સારી નોકરીની જરૂર હતી, જેથી તે પોતાના પિતાનું કર્જ ચૂકવી શકે અને ઘરની જવાબદારીઓ ઉઠાવી શકે. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ અચાનક સુરેશબાબુને દિલનો હુમલો આવ્યો અને તેઓ પરિવારને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. કાવ્યા અને તેની માતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પિતાના જતા જ ઘરની તમામ જવાબદારીઓ અને લાખોનું કર્જ કાવ્યાના ખભા પર આવી ગયું. તે હારી નહોતી. તેને લાગ્યું કે MBA ડિગ્રી છે, તેને જલ્દી નોકરી મળી જશે. પરંતુ હકીકત ખૂબ કઠોર હતી. તે દરરોજ તૈયાર થઈને પોતાની ડિગ્રીની ફાઇલ લઈને શહેરમાં નોકરી માટે ભટકતી. મોટા કોર્પોરેટ ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપવા જતી, પરંતુ દરેક જગ્યાએ નિરાશા જ મળતી. ક્યારેક કહેવામાં આવતું અનુભવ નથી, ક્યારેક તેના સાદા કપડાં અને મિડલ ક્લાસ વર્તનને જોઈને તેને યોગ્ય માનવામાં આવતી નહોતી. તે કાબિલ હતી, તેના પાસે જ્ઞાન હતું, પરંતુ કદાચ તેની પાસે તે દેખાવ નહોતો, જે ઘણીવાર કાબિલિયત કરતા ભારે પડી જાય છે. મહિનાઓ પસાર થઈ ગયા. હવે તો ઘરમાં રહેલ પૈસા પણ ખતમ થવા લાગ્યા. કર્જ આપનાર લોકો દરરોજ દરવાજા પાસે આવી ઊભા રહેતા. માતાની તબિયત પણ દુઃખ અને ચિંતાના કારણે બગડતી જતી હતી. કાવ્ય સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. તેને પોતાની ડિગ્રી પર, પોતાની કાબિલિયત પર શંકા થવા લાગી હતી. તેને લાગતું હતું કે તે પોતાના પરિવાર માટે કશું જ કરી શકતી નથી. એક સાંજે જ્યારે તે દરેક તરફથી હારીને ઘરે ફરી, ત્યારે તેમની પડોશણ સરલાતાઈ તેમના ઘરે આવી. સરલાતાઈ તે જ અમીર વિસ્તાર
વસંત વિહારની એક મોટી કોઠીમાં વર્ષોથી રસોઈ બનાવવાનું કામ કરતી હતી. તેઓએ કાવ્યાની હાલત જોઈ તો તેમનું દિલ ભરાઈ આવ્યું. બેટા કાવ્યા, કેટલા દિવસ સુધી પોતાને આ રીતે તકલીફ આપતી રહેશે? તારી માતાની હાલત જો, કંઈક તો કરવું પડશે. કાવ્યાએ રડતા કહ્યું, હું શું કરું તાઈ? કોઈ મને નોકરી આપતું નથી. મારી ડિગ્રી હવે ફક્ત કાગળનો ટુકડો બની ગઈ છે. સરલાતાઈ થોડું વિચારીને ઝીઝકતા બોલી, જો બેટા, ખરાબ ન માનતી. એક કામ છે, પરંતુ કદાચ તારા લાયક નહીં હોય. અમારા માલિકના પડોશમાં એક ખૂબ મોટા શેઠ રહે છે, રાજેશ્વર પ્રતાપ. તેમની પત્નીનું થોડા વર્ષો પહેલા અવસાન થઈ ગયું છે. ઘરમાં તેઓ અને તેમની 10 વર્ષની દીકરી જ રહે છે. તેમને ઘરની સફાઈ માટે એક વિશ્વાસપાત્ર છોકરીની જરૂર છે. પગાર સારો છે. જો તું કહેશે તો હું વાત કરી દઉં. આ સાંભળીને કાવ્યને લાગ્યું કે કોઈએ તેના સ્વાભિમાન પર ઘા માર્યો હોય. MBA ગોલ્ડ મેડાલિસ્ટ અને હવે ઝાડુ પોચા? તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સરલાતાઈએ તેના ખભા પર હાથ રાખ્યો. બેટા, હું જાણું છું કે આ તારા માટે મુશ્કેલ છે, પરંતુ એક વાત યાદ રાખ, કોઈ પણ કામ નાનું નથી હોતું. હાલમાં સૌથી જરૂરી છે તારી માતાની દવા અને ઘરની જરૂરિયાતો. જ્યારે પરિસ્થિતિ સુધરી જાય ત્યારે આ કામ છોડી દેજે. તે રાત્રે કાવ્ય માટે ખૂબ મુશ્કેલી હતી. એક તરફ તેના સપના, તેની મહેનત અને સ્વાભિમાન હતા, અને બીજી તરફ તેની માતાનો ચહેરો અને ઘરની મુશ્કેલીઓ. આખરે તેણે જીવનનો સૌથી કઠિન નિર્ણય લીધો. તેણે પોતાની તમામ ડિગ્રી એક જૂના સંદૂકમાં બંધ કરી દીધી અને પરિસ્થિતિ સામે ઝૂકી ગઈ. બીજે દિવસે તે સરલાતાઈ સાથે વસંત વિહારની તે ભવ્ય કોઠી સામે ઊભી હતી. તે કોઠી કોઈ મહેલથી ઓછી નહોતી. કાવ્યાનું દિલ જોરથી ધબકતું હતું. તેને લાગતું હતું કે આ તેની જિંદગી નથી, જાણે તે કોઈ બીજાની જિંદગી જીવી રહી હોય. શેઠ રાજેશ્વર પ્રતાપ લગભગ 40 થી 45 વર્ષના, ખૂબ જ રોબદાર અને ગંભીર સ્વભાવના માણસ હતા. તેમણે પોતાના દમ પર એક વિશાળ બિઝનેસ ઊભું કર્યું હતું. તેમની દુનિયા ફક્ત કામ, મીટિંગ્સ અને નફા નુકસાન સુધી મર્યાદિત હતી. પત્નીના અવસાન પછી તેઓ વધુ કામમાં ડૂબી ગયા હતા. તેમની 10 વર્ષની દીકરી પરી, તે શહેરના સૌથી મોંઘા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી હતી. શેઠે તેને દુનિયાની દરેક સુવિધા આપી હતી, મોંઘા રમકડા, કપડાં અને નોકરોની સેના. પરંતુ એક વસ્તુ આપી શક્યા નહોતા, પોતાનો સમય અને પિતાનો પ્રેમ. જ્યારે સરલાતાઈએ કાવ્યને શેઠ સાથે મળાવી ત્યારે તેણે ફક્ત એક નજર કરી અને કહ્યું, કાલથી કામ પર આવી જજે, પરંતુ યાદ રાખ, મને કામમાં બેદરકારી ગમતી નથી. કાવ્યએ માથું ઝુકાવીને હા કહી દીધું, અને આ રીતે તેની જિંદગીનો નવો અને દુઃખદ અધ્યાય શરૂ થયો. જે યુવતી કોર્પોરેટ મીટિંગમાં પ્રેઝન્ટેશન આપવાનું સપનું જોતી હતી, તે હવે ઝાડુ અને બાલટી લઈને ઘરની સફાઈ કરતી હતી. તે પોતાની ઓળખ, પોતાની શિક્ષણ બધું જ પોતાની ચુપ્પીમાં છુપાવી રહી હતી. તે ઓછું બોલતી, ફક્ત કામ કરતી અને ચાલતી જતી. તેને હંમેશા ડર લાગતો કે જો કોઈ તેની સચ્ચાઈ બહાર લાવશે તો લોકો તેનો મજાક ઉડાવશે અને કદાચ તેને નોકરીમાંથી પણ કાઢી નાખશે. ઘરમાં તેની નજર સૌથી વધારે શેઠની દીકરી પરી પર જ પડતી હતી. પરી ખૂબ શાંત અને એકલી રહેતી હતી. તેના પાસે બધું હતું, પરંતુ ખુશ નહોતી. દર સાંજે એક ટ્યુટર તેને ભણાવવા આવતો, પરંતુ તેનું મન ભણવામાં લાગતું નહોતું. કાવ્યાને તેની હાલત જોઈને દુઃખ થતું. તેને લાગતું, આ બાળક કેટલું એકલું છે. એક દિવસ જ્યારે કાવ્ય તેના રૂમની સફાઈ કરી રહી હતી ત્યારે તેણે જોયું કે પરી ગણિતના પ્રશ્નથી પરેશાન છે અને તેની આંખોમાં આંસુ છે. કાવ્યથી સહન ન થયું. તે ધીમેથી નજીક ગઈ. શું થયું બેટા, તું કેમ રડી રહી છે? પરીએ ગુસ્સાથી કહ્યું, તમને શું, તમારું કામ કરો. કાવ્યને દુઃખ થયું, પરંતુ તે શાંતિથી બોલી, હું ફક્ત મદદ કરવા માંગતી હતી. મને પણ ગણિત ગમે છે. પરીએ આશ્ચર્યથી પૂછ્યું, તમને ગણિત આવડે છે? કાવ્ય હસીને બોલી,
થોડું બહુ. તે પછી તેણે સરળ રીતે પ્રશ્ન સમજાવ્યો. પરી આશ્ચર્યચકિત રહી ગઈ. મોંઘા ટ્યુટર જે સમજાવી ન શકતા તે કાવ્યએ થોડા જ મિનિટમાં સમજાવી દીધું. તે દિવસ પછી બધું બદલાવા લાગ્યું. તે દિવસ પછી પરીનું વર્તન કાવ્યા પ્રત્યે બદલાવા લાગ્યું. હવે તે તેની સાથે વાત કરવા લાગી હતી. ઘણીવાર જ્યારે તેનો ટ્યુટર જતો રહેતો ત્યારે તે પોતાની મુશ્કેલીઓ લઈને કાવ્યા પાસે આવતી. કાવ્ય પણ ડરતા ડરતા છુપાઈને તેની મદદ કરતી. તે પોતાનું ઝાડુ પોચાનું કામ પૂર્ણ કર્યા પછી પરીના રૂમમાં થોડો સમય રોકાતી અને તેને ભણાવતી. આ રીતે બંને વચ્ચે એક ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી. કાવ્યાને પરીને ભણાવીને એક અજીબ શાંતિ મળતી હતી. તેને લાગતું જાણે તે ફરીથી પોતાની જૂની જિંદગી જીવી રહી હોય. અને પરી માટે કાવ્યા હવે ફક્ત નોકરાણી નહોતી, પરંતુ એક મિત્ર, શિક્ષિકા અને કદાચ તેની માતાની ઝલક પણ બની ગઈ હતી. હવે પરીનું મન ભણવામાં લાગવા લાગ્યું. તેના ગુણ સુધારવા લાગ્યા. પરંતુ કાવ્યના મનમાં હંમેશા એક ડર રહેતો. જો શેઠજીને ખબર પડી જશે તો? તે જાણતી હતી કે તે પોતાની હદ પાર કરી રહી છે. તે નોકરાણી હતી, શિક્ષિકા નહીં. અને તે આ નોકરી ગુમાવવા માંગતી નહોતી, કારણ કે આ જ તેની અને તેની માતાની જિંદગીનો સહારો હતો. અને એક દિવસ એ જ થયું જેના ડરથી તે હંમેશા ડરતી હતી. 1 મહિના કરતાં પણ વધારે સમય વીતી ગયો હતો. કાવ્યા અને પરીનો સંબંધ હવે વધુ ગાઢ બની ગયો હતો. હવે તેઓ ફક્ત ભણતા જ નહોતા. કાવ્યા તેને વાર્તાઓ સંભળાવતી, તેની સાથે રમતી અને તેને પ્રેમ આપતી, જે પ્રેમ માટે પરી તરસી રહી હતી. પરીના સ્વભાવમાં એક અદ્ભુત બદલાવ આવ્યો હતો. તે ગમગીન બાળકી હવે હસવા લાગી હતી. સ્કૂલમાં તેના પ્રદર્શનને જોઈને શિક્ષકો પણ આશ્ચર્યમાં હતા. ઘરના બીજા નોકરો પણ આ બદલાવ જોઈ રહ્યા હતા. પરંતુ કોઈએ શેઠજીને કહેવાની હિંમત નહોતી કરી, કારણ કે બધાને ખબર હતી કે શેઠજીનો ગુસ્સો કેટલો ખરાબ છે. એક દિવસ શેઠ રાજેશ્વર પ્રતાપને એક મહત્વપૂર્ણ મીટિંગ માટે શહેર બહાર જવાનું હતું. તેઓ બીજા દિવસે પરત આવવાના હતા. કાવ્યા અને પરી બંને ખુશ હતા. આજે તેમને સાથે સમય પસાર કરવાનો મોકો મળવાનો હતો. બપોરે જ્યારે કાવ્યાનું કામ પૂરું થયું, તે પરીના રૂમમાં ગઈ. પરી પોતાના સ્કૂલના પ્રોજેક્ટથી પરેશાન હતી. તેને સૌરમંડળ પર એક મોડેલ બનાવવાનું હતું. કાવ્યાએ તેની મદદ કરી. બંને મળીને પ્રોજેક્ટ બનાવવામાં લાગી ગયા. કાવ્ય ખૂબ જ સર્જનાત્મક રીતે કામ કરી રહી હતી. તે પરીને દરેક ગ્રહ વિશે વાર્તાની જેમ સમજાવી રહી હતી. પરી ખૂબ ખુશ હતી. તે પોતાની પુસ્તકો અને ચાર્ટ સાથે જમીન પર બેઠી હતી. કાવ્ય પણ જમીન પર હતી અને પરી તેનું માથું તેની ગોદમાં રાખીને ધ્યાનથી સાંભળતી હતી. બંને સમય ભૂલી ગયા હતા. અને ત્યારે જ કિસ્મતે પોતાનો ખેલ રમ્યો. શેઠ રાજેશ્વર પ્રતાપની મીટિંગ અચાનક રદ થઈ ગઈ હતી. તેઓએ એ જ સાંજે ઘરે પરત આવવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘર શાંત હતું. તેઓ ધીમેથી પોતાની દીકરીના રૂમ તરફ ગયા. દરવાજો ખોલ્યો અને જે દ્રશ્ય જોયું તે જોઈને સ્થિર થઈ ગયા. પરી જમીન પર બેઠી હતી અને તેનું માથું કાવ્યાની ગોદમાં હતું. ચારેય તરફ પુસ્તકો પથરાયેલા હતા. કાવ્યા ખૂબ પ્રેમથી તેને સમજાવી રહી હતી. પરીના ચહેરા પર જે ખુશી હતી તે શેઠે વર્ષોથી જોઈ નહોતી. એક પળ માટે તેમને પોતાની પત્ની યાદ આવી ગઈ. પરંતુ તરત જ તેમની અંદરનો કઠોળ વેપારી જાગી ગયો. આ શું થઈ રહ્યું છે? તેમની ગર્જના ભરી અવાજે રૂમની શાંતિ તોડી નાખી. કાવ્યા અને પરી બંને ડરી ગયા. કાવ્યાનું શરીર કંપવા લાગ્યું. તેને લાગ્યું હવે બધું સમાપ્ત. પરીએ કહ્યું, પપ્પા તમે? શેઠે કડક અવાજમાં પૂછ્યું, આ શું થઈ રહ્યું હતું? પરીએ હિંમત કરીને કહ્યું, પપ્પા દીદીની કોઈ ભૂલ નથી. હું પ્રોજેક્ટમાં ફસાઈ ગઈ હતી. તે મારી મદદ કરી રહી હતી. શેઠે તેની આંખોમાં આત્મવિશ્વાસ જોયો. તે પહેલી વાર કોઈ માટે પોતાના પિતાની સામે ઊભી રહી હતી. શેઠે કહ્યું, તમે મારા સાથે સ્ટડી રૂમમાં આવો. કાવ્યા માટે આ સજા જેવું હતું. કાવ્યાને લાગ્યું
કે જાણે તેને મૃત્યુદંડ મળી ગયો હોય. તેના મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો, હવે મારી મમ્મીનું શું થશે? હું કર્જ કેવી રીતે ચૂકવીશ? તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમા પગલે સ્ટડી રૂમ તરફ ગઈ, જાણે કોઈ ગુનેગાર પોતાના ન્યાયાધીશ સામે જઈ રહ્યો હોય. સ્ટડી રૂમમાં શેઠ રાજેશ્વર પ્રતાપ પોતાની મોટી ખુરશી પર બેઠા હતા. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતા. બેસો, તેમણે કહ્યું. કાવ્યાએ ધીમેથી જવાબ આપ્યો, ના શેઠજી, હું ઊભી જ ઠીક છું. મેં કહ્યું બેસો. તેમના અવાજમાં એવો રોબ હતો કે કાવ્યા તરત જ ખુરશી પર બેસી ગઈ. થોડી વાર શાંત રહી. પછી તેમણે પૂછ્યું, તમારું નામ શું છે? જી કાવ્યા. કેટલું ભણ્યા છો? આ પ્રશ્ન સાંભળીને કાવ્યાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. હવે સત્ય છુપાવવાનો કોઈ અર્થ નહોતો. જી, MBA કર્યું છે. શું? જોરથી બોલો. જી, મેં MBA કર્યું છે. આ સાંભળીને શેઠ સીધા બેસી ગયા. MBA કરીને તમે મારા ઘરે ઝાડુ પોચા કરો છો? આ મજાક છે? કાવ્યાએ આંખોમાં આંસુ લઈને કહ્યું, ના શેઠજી, આ હકીકત છે. અને પછી તેણે પોતાની આખી કહાની કહી. પિતાના સપના, તેમની મૃત્યુ, કર્જ, નોકરી ન મળવાની મુશ્કેલી. શેઠ શાંતિથી બધું સાંભળતા રહ્યા. થોડા સમય પછી તેમણે કહ્યું, તમે મારાથી છુપાવ્યું, આ ખોટું છે. કાવ્યાએ હાથ જોડીને કહ્યું, મને માફ કરી દો શેઠજી, હું ડરી ગઈ હતી. શેઠ ઊભા થયા અને ચાલવા લાગ્યા. છેલ્લા 6 મહિનાથી મારી દીકરીના માર્ક્સ ઘટી રહ્યા હતા. મેં મોંઘા ટ્યુટર રાખ્યા, કોઈ ફાયદો નહોતો. થોડું રોકાઈને કહ્યું, પરંતુ છેલ્લા 1-2 મહિનાથી તે બદલાઈ ગઈ છે. આજે મેં તેને હસતા જોઈ. તેમણે કાવ્યાની આંખોમાં જોઈને પૂછ્યું, આ બધું તમારું કામ છે ને? કાવ્યાએ ધીમેથી કહ્યું, હા. શેઠ પાછા ખુરશી પર બેઠા. ઠીક છે, તમને હવે અહીં ઝાડુ પોચા કરવાની જરૂર નથી. કાલથી કામ પર આવવાની જરૂર નથી. આ સાંભળીને કાવ્યાનું દિલ તૂટી ગયું. પરંતુ શેઠ આગળ બોલ્યા, કાલે સવારે 10 વાગે મારા ઓફિસમાં આવજો. કાવ્યા આશ્ચર્યમાં પડી ગઈ. આજથી તમે મારી દીકરીની ટ્યુટર અને ગાર્ડિયન છો. પગાર 40,000 મહિને. અને તમે અને તમારી મમ્મી આ જ ઘરમાં રહેશો. કાવ્યાને વિશ્વાસ નહોતો થતો. તે ખુશીના આંસુથી રડી પડી. પરંતુ શેઠ અહીં અટક્યા નહીં. અને તમારી MBA ડિગ્રી માટે હું તમને મારી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી આપું છું. પહેલા 6 મહિના મારી દીકરી પર ધ્યાન આપો, પછી ઓફિસનું કામ સંભાળજો. તે દિવસ પછી કાવ્યાની જિંદગી સંપૂર્ણ બદલાઈ ગઈ. તે પોતાની મમ્મી સાથે આરામદાયક ઘરમાં રહેવા લાગી. તેનું કર્જ પણ ચૂકવાઈ ગયું. પરીને તે માતા જેવી લાગતી હતી. અને થોડા સમય પછી કાવ્યા કંપનીમાં પણ સફળ બની ગઈ. શેઠને પણ પોતાના જીવનનું સાચું સુખ મળી ગયું. તેમનું ઘર હવે માત્ર ઘર નહોતું, એક ખુશ પરિવાર બની ગયું હતું. મિત્રો, આ કહાની આપણને શીખવે છે, કોઈ કામ નાનું નથી હોતું. સાચી કાબિલિયત ક્યારેય છુપાઈ નથી રહેતી. અને પરિસ્થિતિઓ ક્યારેક કઠિન હોય છે. હિંમત રાખનાર જીતે જ છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.